પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરતી પ્રભુએ આપણને સંગત આપી એકઠા કર્યા. પ્રભુના વચનો રોજ વાંચવા, રોજ મનન કરવું ને પ્રભુના સંગતમાં રહેવું જરૂરનું છે. માણસ એ દેવના મુખમાંથી નીકળતા વચનથી, દરેક પ્રત્યેક વચનથી જીવશે અને એટલા માટે પ્રભુના વચનને આપણે સાંભળવાનો પ્રયત્ન કરવો. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આજના દિવસ માટે આભાર. જીવતા રાખ્યા, તમારી કૃપામાં અમને નવો દિવસ દેખાડ્યો, સંગતમાં લાવ્યા. તમારા પવિત્ર વચનો દેવ અમે વાંચવા સાંભળવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પ્રકટીકરણ છે, એને થયેલી જે ઘટનાઓ ટૂંક સમયમાં બનવાની છે, એનું અધ્યયન કરવા માટે આવ્યા છે. સાંભળનારને, મનન કરનારને કૃપા આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પવિત્ર આત્મા મદદ કરો, દરેકને મદદ કરો. આભાર. દરેક જે જોડેલા છે ભાઈ બહેનો, દરેકને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. ગુડ મોર્નિંગ. બાઇબલમાં જો વાંચે તો શેતાન જે હતો એના વિશે હું 4 વાતો કહીશ. પહેલી વાત કે એ કેવો, પાંચ વાતો એના વિશે જે બાઇબલ કે છે. ઉત્પત્તિ 3 અધ્યાય તેની વાંચીએ જો પહેલી કલમ, તો ત્યાં લખેલું છે તે ધૂર્ત હતો. ધૂર્ત એટલે લુચ્ચો કહો અથવા તો ચાલાક ને ચબરાક કહો. સૌથી પકડાય નહીં, બિલકુલ ના પકડાય. ચોરી કરે ને બિલકુલ એક સુરાગ ન મૂકે. ખૂન કરે ને એના હાથ પર બી ડાઘ ન લાગે. એ જુઠ્ઠું બોલે તોય તમે એને ના શોધી શકો. એ લોકોને ભમાવે અને લોકો ભમાઈ બી જાય. લોકો કે આજ ભગવાન, તો કે આજ ભગવાન. આ ઢીંગલું મારું ભગવાન, તો કે મારું આ ઢીંગલું ભગવાન. આ રમકડું, તો કે આ રમકડું તારું ભગવાન. તો એ નાના બાળકો રમકડાથી રમે છે, પણ મોટા બાળકો, મોટા માણસો બી મોટા રમકડાથી રમે છે. અને શેતાન આરામથી લોકોને ભમાઈ શકે છે, એટલો હોશિયાર એ છે. તો એના વિશે લખેલું છે એ ધૂર્ત છે, આરામથી લોકોને છેતરે છે. એટલા માટે મેથોડિસ્ટ, કેથલિક, CNI, અલાયન્સ, મુક્તિ ફોજ, સાલ્વેશન આર્મી, મોર્મ્સ, 70 એડવેન્ટિસ્ટ ને બહુ બધું એટલા 1000 પંથ કરી નાખ્યા છે કે જે લોકો તાણ પામે એ કે મારે કયા ચર્ચમાં જવું, આ ચર્ચ સાચું, પેલું ચર્ચ સાચું, પેલું સાચું, કે આ સાચું, કે એલિસ પાસ્ટર સાચા, કે પેલા સાચા, કે આ સાચા, કે તે સાચા. શું તમે જ સાચા? બધા કે અમે સાચા. અને લોકો કે છે હરું બાપ્તિસ્મા કયું સાચું, ડૂબકી વાળું સાચું, છાંટકાવ વાળું સાચું, કે ક્રોસ બનાવેલું સાચું, કે જરા વાળું સાચું, કે જર્દન નદીમાં સાચું, કે કયું સાચું? એમ લોકો બધા અજબી ગૂંચવણમાં છે. પવિત્ર આત્મા મળ્યો જ નથી હજુ સુધી લોકોને, કારણ કે પવિત્ર આત્મા છે એ સૌથી વધારે મોટો છે અને જ્ઞાની છે. આમેન. અહીંયા વાંચીએ છે દરેક જે જાનવરો બનાવ્યા એમાં, બધા જ જાનવરો, એમાં હાથી ઘોડાની વાત નથી, પણ બધા પ્રકારના માણસની વાત લખી છે. બધા પ્રકારના જાત, જે કઈ બધું બન્યું છે એ દરેક બનાવટમાં આ સાપ ધૂર્ત હતો, એટલે લુચ્ચો હતો. એની એ ઓળખાણ બાઇબલ આપે છે. યોહાન 8 અધ્યાય તેની 44 પ્રભુએ બીજી ઓળખાણ આપી. એક બાપ છે, અને એ બાપ છે એ તો કે છે કે સત્યમાં સ્થિર ન રહો, અને તે મનુષ્ય ઘાતક છે. એટલે એના મનમાં ફક્ત વિનાશ કરવો, નિકંદન કરવું અને આખી દુનિયાને ઉડાઈ દેવી, એ જ એના મનમાં છે. યશાયામાં 10મા અધ્યાયમાં 10મી કલમમાં પણ એ પ્રમાણે લખેલું છે. 7મી કલમથી 10મી કલમમાં કે આ જે છે એને મકસદ, યશાયા 10મો અધ્યાય તેની જેમ યોહાન 10:10 તમને યાદ હોય એવી રીતે યર્મિયા 10 બધી વાંચવાની, 3:16 વાંચી લેવાની, બધી આવું બધું વાંચીને યાદ રખાય. શું લખેલું છે? 7મી કલમ. તે એવો વિચાર નથી કરતો, મનમાં સારી ધારણા નથી તમારા માટે, માત્ર વિનાશ કરવો અને બધી પ્રજાઓનો નિકંદન કરવું, તે જ તેના મનમાં છે. અને કેવી રીતે ઉડાવી દેવો? આ બહુ સુપર પાવર બને છે ને, આ બહુ પાવરફુલ બને છે ને, એને હું કેવી રીતે ઉડાવી દઉં? તો દેશો પાછળ એ પડેલો છે, સામાન્ય માણસ તો એના માટે કશું નથી. તો એ જ એનો મનમાં છે. અને અહીંયા નવા કરારમાં યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 44 પ્રભુ કીધું શેતાન તો મનુષ્ય ઘાતક હતો અને તે જુઠ્ઠો છે, જુઠ્ઠાનો બાપ છે, એવી ઓળખાણ આપી. ખૂની છે, ધૂર્ત છે અને જુઠ્ઠો છે. એકદમ જુઠ્ઠો છે. એટલો જુઠ્ઠો છે કે તમને એ જ સાચું લાગે.
એટલા હદનો જુઠ્ઠો છે. અને પાંચમી વાત જોઈએ છે, ચોથી વાત જોઈએ છે, તે એક જગતનો અધિકારી છે. યોહાન 12મો અધ્યાય 31મી કલમમાં પ્રભુ કીધું આ જગતનો છે ને અધિકારી આવે છે. આ જગતનો અધિકારી તેને કાઢી નાખવામાં આવશે. જ્યારે પ્રભુએ કીધું આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે, એનાથી સાબિત થાય છે કે એને કાઢી નતો નાખવામાં આવ્યો. આનાથી સાબિત થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા એ અધિકારી હતો અને તે અવર જવર કરતો હતો, પણ એને કાઢવામાં નતો આવ્યો. એના ઉપર આરોપ બી નતો અથવા એને પકડવામાં આવ્યો નતો. જ્યાં સુધી કોઈના ઉપર તહોમત અથવા તો આરોપ સાબિત નથી થતો ત્યાં સુધી એ બધા સામાન્યના જેમ એ આરામથી છૂટો ફરી શકે છે. બીજો કોરિન્થી 4 અધ્યાય 4 કલમમાં પાઉલ કહે છે કે આ જગતના દેવે અવિશ્વાસીના મનને આંધળા કર્યા છે. તો જેમ પ્રકટીકરણ આપણે 12મા અધ્યાય 9મી કલમમાં વાંચ્યું કે કોણ છે, તો એ છે ગરડો, સાપ, ત્યાં શબ્દ બીજો છે તે દુષ્ટ આત્મા અને જગતને ભમાવે છે. તો આખા જગતને ભમાવનાર જે છે એ આ ના વિશે બાઇબલ બીજું કહે છે કે તે છે જગતનો અધિકારી અને તે ભમાવનાર છે. બીજો યોહાનનો પત્ર 1 અધ્યાય 7મી કલમ, બીજો પત્ર 1 જ અધ્યાય છે 7મી કલમ. ઘણા કહે છે કે છેલ્લા સમયમાં ભમાવનારા આવશે, ભમાવવા માટે આવશે. અને જે જુઠ્ઠા પ્રબોધકો છે, જુઠ્ઠા પ્રેરિતો છે, જુઠ્ઠા પાસ્ટર છે, જુઠ્ઠા જેટલા પણ છે એ બધા ભમાવનાર લોકો છે. અહીં લખ્યું છે 7મી કલમમાં, કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઉભા થયા છે અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યમાં આવવું એને માનતા નથી, કબૂલ નથી કરતા. તે જ ભમાવનાર તથા ખ્રિસ્ત વિરોધી છે. ભમાવનાર, તો આ ભમાવનાર એનો સ્વભાવ છે, છેતરવું એનો સ્વભાવ છે, મનુષ્યઘાતક કરવું એનો સ્વભાવ છે. જગતનો અધિકારી એનો હોદ્દો છે. માથીની સુવાર્તા 24મો અધ્યાય 5મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું મારા નામે ઘણા આવશે અને હું ખ્રિસ્ત છું, મને મોકલેલો છે એવું કહીને આવશે અને ઘણાને ભમાવશે. 24મી કલમમાં લખ્યું છે એવી રીતે ભમાવશે, એટલા બધા ચમત્કાર થશે કે આજે બી તારીખમાં લોકો કહે છે આવા ચમત્કાર તો પ્રભુ વગર થાય જ નહીં, પ્રભુ નામમાં તો કરે છે ચમત્કાર. અને કે છે પસંદ કરેલાને પણ ભૂલાવશે. તો ભૂલાવવા માટે ચમત્કારનો બી સહારો, ભૂલાવવા માટે એવા કામો કે પસંદ કરેલા લોકો પણ ભૂલાઈ જાય એટલી પ્રકારની તાકાત ધરાવે છે. તો ભમાવનાર જે છે, ફરતી આ પ્રકટીકરણ 12મો અધ્યાય 9મી કલમ, તો આ જે અજગર છે, જે ગરડો સાપ, જેને જે જગત દુષ્ટ આત્મા અને જગતને ભમાવે છે તેને નાખી દેવામાં આવ્યો, તેને બહાર કાઢી નાખવામાં આવ્યો. તો ક્યારે શૈતાનને એ જગામાંથી કાઢવામાં આવશે? હવે આપણે જો બાઇબલ વાંચીએ, રોમન 4:15 લખેલું છે, પાઉલ કહે છે જ્યાં નિયમ ન હોય ત્યાં કોઈ આપણે એને જુર્માનો ભરતા નથી. નિયમ ભંગ થાય તો જ આપણે એને કાયદો તોડ્યો અને એની સજા થઈ શકે છે, સજા ક્યારે થાય? તો અહીંયા પાઉલ કહે છે 4 અધ્યાય 15મી કલમમાં, નિયમ તો કોપ ઉપજાવે છે, એટલે નિયમ હોય છે તો શિક્ષા તો થાય છે, પણ જ્યાં નિયમ જ ના હોય ત્યાં ઉલ્લંઘન કેવી રીતે? તો શૈતાન માટે એવું કશું નતું કે તારે આવું નહીં કરવાનું, તારે આવું નહીં કરવાનું, તારે આ કરવાનું, તારે આ નહીં કરવાનું, એવો કોઈ નિયમ હતો જ નહીં. નિયમ હોય તો ઉલ્લંઘન સાબિત થાય, પણ આદમે તો સ્વેચ્છાથી જ પોતાની ખુશીથી, પોતાની બુદ્ધિથી, પોતાની સમજણમાં જ કશું ખાધા પીધા બિનકેફ એને પોતાનું ભાનમાં જ હું જે કરું છું સમજી વિચારીને ભાનમાં, જો લગન હોય, ડાયવોર્સ હોય, એમાં બધી વસ્તુ આ પૂછતા હોય છે. તો સભાન અવસ્થામાં યહોવાની વાત નથી માનવી અને શૈતાનની વાત માની, અને આદમ એ પોતાની જ ખુશીથી શૈતાનને સોંપાઈ ગયો, તો એ ચોરી તો ના કહેવાય કે યહોવાની વાડીમાંથી એક માણસની ચોરી થઈ ગઈ. અને માણસને પૂછવામાં આવે તું કોણ? તો કે હું મારા બાપ શૈતાનનો. તો સ્વાભાવિક વાત
કે યહોવા દેવ કશું ના કરી શકે. તો જ્યાં શૈતાન પર આરોપ મૂકવાનો છે, જ્યાં નિયમ જ ના હોય ત્યાં ઉલ્લંઘન કેવી રીતે? 5:13 લખેલું છે, સાંભળો. પાઉલ એવું કે છે પાપ જગતમાં હતું. એટલે આપણને એવું લાગે છે કે શૈતાન તો હતો ના. 12મી કલમ વાંચો, 13મી કલમમાં લખ્યું છે પાપ જગતમાં હતું, પણ 12મી કલમ વાંચો તો ત્યાં લખેલું છે કે એક માણસ દ્વારા પાપ આવ્યું અને તે હતો આપણો બાપ આદમ. અને એ આદમ મારફતે જ શિક્ષા આવી અને એવી સજા આવી કે મરશે જ મરશે. 12મી કલમમાં લખ્યું છે જગતમાં પાપ હતું. અને શું લખ્યું છે? તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ બેઠું અને પાપથી મરણ અને સગડાએ પાપ કર્યું, એટલે સગડા માણસોમાં મરણનો પ્રસર થયો. કેમ કે નિયમ શાસ્ત્ર પ્રગટ થયા પહેલા. શબ્દ છે મૂસાનો જે નિયમ આવ્યો એ પહેલા પાપ હતું, પણ એને પાપ ના કહેવાય. શૈતાન પાપ કર્યું એવું બોલાય જ નહીં, કારણ કે નિયમ નતો. તો જ્યાં નિયમ ના હોય ત્યાં ઉલ્લંઘન ના થાય, અને જ્યાં ઉલ્લંઘન જ ના થાય, 3 સવારીનો કાયદો આવે તો 3 સવારી નો કાયદો ભંગ થાય. પણ 3 સવારીનો કાયદો જ ના હોય તો 50 જણને બાઇક પર બેસાડો, ચાલે. તો અહીંયા જે જોઈએ છે, શૈતાન પર આરોપ મૂકવાનો હોય અથવા શૈતાનને દોષિત ઠરાવવાનો હોય અને શૈતાનને આકાશી સ્થાનોમાંથી કાઢવાનો હોય. કોને? કે જે બહુ જ્ઞાની છે. જે લખ્યું છે તું તો દાનિયેલ કરતા જ્ઞાની છે, 28 હઝકીએલ 28:3. તું તો દાનિયેલ કરતા જ્ઞાની છે. અત્યારે આપણે પ્રેક્ટિકલનું પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ, આપણે દાનિયેલના પુસ્તકની વાંચીએ છીએ, પણ એના કરતા જે જ્ઞાની છે એ કે જે પકડાયો નથી. અને બાઇબલ વાંચો, પ્રેક્ટિકલમાં પુસ્તક લખી છે પકડાયો. એમાં કેટલી ખુશી થાય. કેટલી વાર લખેલું છે પકડાયો. એક તો સ્વાપત પકડ્યું, એ બી નતો પકડાતો, અને જુઠ્ઠો પ્રબોધક બી પકડાયો, અને પછી છેલ્લા લખ્યું છે અને સૌથી છેલ્લા જે પકડાયો એ કોઈથી પકડાતો નતો, અને હતું શૈતાન. એ છેલ્લા પકડાયો. એ આપણે પ્રેક્ટિકલ 20મા અધ્યાયમાં વાંચીએ છીએ. ત્યારે વાંચો કલમ 19મો અધ્યાય અંતિમ કલમ, અને 20મા અધ્યાય તેની કઈ કલમ છે? 10મી કલમ. તેઓને ભમાવનાર શૈતાનને અગ્નિ ગંધકની ખાઈમાં, જ્યાં સ્વાપદ જુઠ્ઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. તો છેલ્લા જેને નાખવામાં આવે છે એ છે આ બધાનો બાપ. એને છેલ્લા પકડવામાં આવે છે. આપણે જો 19મો અધ્યાય વાંચીએ, એની કઈ કલમ છે? 20મી કલમ. સ્વાપત પકડાયું. એવું ના સમજો કે તેલ લગાવીને આવેલા અને પકડાય નહીં. શું છે? અને એની સાથે જુઠ્ઠા પ્રબોધક ચમત્કાર દેખાડતો હતો. સ્વાપદની છાપ લેનારાઓને તેને પણ પકડવા. આ ગિરફતાર શબ્દ છે, પકડાયા. તો જે માંડ નથી પકડાતા અને નખતા, એ આ લોકો હજુ પણ બિંદાસ ફરે છે. પણ જે દૂતોએ પાપ કર્યું પકડાઈ ગયા. ચોરી કરો પકડાઓ નહીં, એવો એક છે. એવું અમે જ્યારે જઈએ બજારમાં ત્યારે આવું લોકો બૂમ પાડે, ચોરી કરો પણ પકડાતા નહીં. તો આ લોકો પકડાયા કેવી રીતે? યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 31, 32, 33માં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ વાત કરી. એવું કીધું, હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. તો ત્યાં સુધી તો જગતનો અધિકારી એ પ્રભુના શિષ્યોને પટાવતો હતો અને બધાને પટાવતો હતો. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને પટાવી ન શકે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતના હતા જ નહીં. અને પ્રભુએ પોતાના શિષ્યો વિશે કીધું કે આ શિષ્યો પણ હવે આ જગતના નથી, કેમ કે મેં એમને પટાવી લીધા છે. એટલે શિષ્યોને પૂછ્યું, શિષ્યો તમારો પ્રભુ કોણ? તો શિષ્યોએ કીધું, ઈસુ અમારો પ્રભુ. તો જેની તમે આજ્ઞા પાળો છો, રોમન પત્ર તેનો 6મો અધ્યાય તેની 16મી કલમ, ત્યાં લખેલું છે તમે જેની આજ્ઞા પાળો છો તમે તેના ગુલામ બનો છો, દાસ બનો છો. આજ્ઞા પાળવા દ્વારા તમે ગુલામ બનો છો. તો પ્રભુ ઈસુના શિષ્યો એ પ્રભુ ઈસુને જીવન સોંપ્યું, અને એટલા માટે તેઓ પ્રભુ ઈસુના થયા અને તેઓ શૈતાનના ફાંદામાંથી છૂટી ગયા. આ જગત હજુ પણ દુષ્ટની સત્તામાં છે. પ્રભુ કીધું યોહાનની સુવાર્તા
12મો અધ્યાય તેની 31મી કલમ વાંચો. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. જો આ લોકો ભૂલ કરશે, જો મને ઊંચો કરવામાં આવશે. અને લોકો કહે છે કે આવો આપણે પ્રભુને ઊંચો કરીએ. લોકો એમ માને છે ઊંચો કરવું એટલે એની પ્રશંસા કરવી અને પ્રભુ બધાને ખેંચશે. આવો પ્રભુને ઊંચો ઉઠાવીએ, આવો પ્રભુને ઊંચો. શું બોલો છો? આગળ વાંચો. ઊંચો કરવું એટલે હું સર્વને ખેંચીશ. પણ ઊંચો કરવાનો અર્થ આપે છે પણ મૃત્યુ કેવી રીતે થવાનું હતું એ સૂચવતા કીધું. હું જો મરી જઈશ તો જ ઊંચો કરવામાં આવશે, મને મારી નાખવામાં આવશે તો જ હું સગડાને ખેંચીશ. પોતાનું મૃત્યુ સી રીતે થવાનું હતું તે સૂચવતા કીધું. હવે આજે આવ જા કરનાર હતો એ બીજા આકાશમાં દૂતોના મધ્યે આવતો તો જતો હતો, પણ એને પહેલા આકાશમાં નાખવામાં આવ્યો. જે પણ દૂતો બન્યા છે એ દેવના બીજા આકાશમાં બન્યા છે. દેવ એ એના ત્રીજા આકાશમાં રહે છે. અને આપણે ગયા દિવસોમાં જોઈ ગયા એમ આપણે 3 આકાશમાં માનીએ છીએ જ્યાં દેવ રહે છે. એક પવિત્ર સ્થાન, પરમ પવિત્ર સ્થાન. બીજું જે છે દૂતોનું સ્થાન, એ પવિત્ર સ્થાન છે, સંતોનું સ્થાન છે. અને જે પહેલું જોઈએ છે એ છે પહેલું આકાશ, જેને આપણે આંગણું કહી શકીએ છીએ. અને આ જે છે પહેલું આકાશ એમાં નાખવામાં આવ્યો. પ્રભુ દરેકને કૃપા આપે સમજવા માટે. આપણે આગળ એના વિશે અભ્યાસ કરીશું. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નમીએ છીએ. આભાર તમારા વચનો માટે. જે બધી ગેરસમજો છે દુનિયામાં કે શેતાનને ફેંકવામાં આવ્યો અને એટલા માટે પહેલી ઉત્પત્તિ પહેલો અધ્યાય પહેલી બીજી કલમમાં અંતર થઈ ગયું. જગતમાં શેતાને જૂઠા શિક્ષણો ફેલાયેલા છે પોતાના, અને લોકો એને શેતાન સાથે સંબંધ ધરાવે છે. તેઓએ શેતાનનું પ્રકટીકરણ લઈને શીખવેલું પણ છે કે શેતાન હવે એને ફેંકી દેવામાં આવ્યો છે, પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે. હવે તે નરકમાં પણ આવજા કરે છે, ભાલાથી લોકોને માર કરે છે. જાતના દુનિયામાં જૂઠા શિક્ષણો શેતાને ફેલાવેલા છે. પ્રભુ, અમે આભાર માને છે તમે અમને કૃપા આપી, આંખોને ખોલી કે જે ઘટનાઓ બનવાની છે એના વિશે અમે માનીએ છીએ. હા પ્રભુ, તમે જેમ કીધું એ પ્રમાણે થવાનું છે. શેતાનને ફેંકી દેવામાં આવશે આકાશમાંથી, પણ એ બીજા નહીં પણ પહેલા આકાશમાં એને સ્થાન નહીં મળે અને તે પૃથ્વી પર આવી જશે. અમે આ તમારા વચન મારફતે પ્રભુ સત્ય પામ્યા, અને પ્રભુ જે જોડેલા છે દરેક ભાઈ બહેનો એમને પણ પુષ્કળ કૃપા આપો, સમજી શકે, જૂઠા શિક્ષણમાંથી નીકળીને સત્યતામાં જોડાઈ જાય. પવિત્ર આત્મા મદદ કરજો. આભાર અમને આ સમજાવવા માટે. આગળ તમે અમને દોડતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દરેક વાતોને વધુ અમે સમજવા, શીખવા, જાણવા માંગીએ છીએ. મદદ કરો. સાંભળતા જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. આવો પ્રભુ પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસને એટલી આજ મને આપો, જ્યાં મરણોને માફ કરું છું ત્યાં મરણોને માફ કરો. પેપેશન લાવો અને સદનો છૂટકો કરો. કેમ રાજ્ય તા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.